તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જયરામ રમેશ અને તેઓ પોતાનું ગણિત સમજાવી રહ્યા છે અને આ કોંગ્રેસનું ગણિત છે કે ભાવ વધવા પાછળનું શું લાગે છે કોંગ્રેસને કારણ કે ખાંડના અચાનક આટલા ભાવ કેમ વધી ગયા। તો તેમણે કેટલીક સ્પષ્ટતા આપી છે અને એક્સના માધ્યમથી તેમણે જે ટ્વીટ કર્યું એની કેટલીક વિગતો આપને પોઈન્ટર આપને બતાવી રહ્યા છે। ભાવ વધવા પાછળનું કોંગ્રેસનું ગણિત શું છે, જયરામ રમેશની આપણે તસવીર પણ જોઈ રહ્યા છે અને તેમણે એક્સ પર ટ્વીટ કર્યું છે અને આખું એક આર્ટિકલ છાપ્યું છે। તેમણે કહ્યું કે ખાંડના ભાવ વધવા પાછળ તેમનું જે કહેવું છે તેની વાત કરીએ, ત્યાર પછીની વાત કરીએ। E20 નીતિને તેમણે કારણભૂત ગણાવી છે। સરકારની જે E20 નીતિ આવી છે ઇથેનોલની અને તેમાં જે 20% ઉપયોગ ઇથેનોલનો થાય છે અને એના કારણે આ ભાવ વધ્યો છે। પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ ઇથેનોલ બને છે કેવી રીતે, તો શેરડીથી જ ઇથેનોલનું પ્રોડક્શન થતું હોય છે અને શેરડી અને અનાજનો ઇથેનોલમાં ઉપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે આ ખાંડના ભાવમાં વધારો 25 લાખ ટન શેરડી ઇથેનોલમાં વપરાયાનો પણ દાવો જયરામ રમેશ દ્વારા કરવામાં આવ્યો છે। 25 લાખ ટન શેરડી કે જે પ્રોડક્શન હતું તે આ તરફ શિફ્ટ થયું। ખાંડના ભાવમાં આ નોંધપાત્ર વધારો થવાનું મહત્વપૂર્ણ કારણ હોય તો આ E20ની સરકારની નીતિ છે તેવું સ્પષ્ટ જયરામ રમેશ દ્વારા કહેવામાં આવ્યું છે। તો આ તમામ બાબતો આપને જણાવી કે શું કારણો હતા અને આવનારા સમયમાં હવે શું થવાનું છે, આગળ વાત કરીશું। વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર, પણ તે પહેલા સુપર પ્રાઇમ ટાઈમમાં એક શોર્ટ બ્રેક।